તારીખ 21/10/2016 સ્વામીશ્રી જૂનાગઢમાં બિરાજમાન હતા. મંગળા આરતી બાદ સ્વામીશ્રી નિત્યક્રમ પ્રમાણે આરામમાં પધાર્યા. આરામમાંથી જ્યારે જાગ્યા અને ઘડિયાળમાં જોયું તો 7:11 થયા હતા. સ્વામીશ્રી કહે મોડું થઈ ગયું, કારણ કે શણગાર આરતીના સંદર્ભમાં સ્વામીશ્રી બોલી રહ્યા હતા. શણગાર આરતીમાં એમને પહોંચવું હતું એટલે ઝડપથી પલંગમાંથી ઊભા થઈ અને બાથરૂમમાં જઈ ફટાફટ મુખ પ્રક્ષાલન કર્યું અને મુખ લૂછતા લૂછતા જ બહાર પધાર્યા અને સીધા દરવાજા તરફ ચાલવા લાગ્યા. આનંદાનંદ સ્વામી કહે સ્વામી ગાતરિયું પહેરવાનું બાકી છે. સેવક મુનિચિંતનદાસ સ્વામીએ ઝડપથી ગાતરિયું પહેરાવાનું ચાલુ કર્યું. સ્વામીશ્રીએ ચાલતા ચાલતા જ ગાતરિયું અંગીકાર કર્યું. વળી સેવકે યાદ કર્યું કે સ્વામી કાનના મશીન, એટલે સ્વામીશ્રીએ ચાલતા ચાલતા જ કાનના મશીન પણ અંગીકાર કર્યા. એટલામાં દરવાજા સુધી પહોંચી અને જાતે સ્ટોપર ખોલવા લાગ્યા. સેવકે ફરી યાદ કર્યું કે સ્વામી ચપ્પલ પહેરવાના બાકી છે. સ્વામીશ્રીએ ચપ્પલ પહેરતા પહેરતા પણ સ્ટોપર ખોલવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો. એટલામાં સેવકે સ્ટોપર ખોલી આપી અને સ્વામીશ્રી દરવાજો ખુલતા જ સીધા તીર છૂટે એવી ઝડપથી ઉતાવળે પગલે મંદિરમાં ઠાકોરજીના દર્શન માટે ચાલવા લાગ્યા. થોડી જ વારમાં સ્વામીશ્રી સમયસર આરતીમાં પધારી ગયા. તો આવી તીવ્ર શ્રદ્ધા એમને હર હંમેશ રહે છે.